કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? આજે આપણે ધોરણ 11 નું એક અગત્યનું ચેપ્ટર જેનું નામ છે સુરેખ પથ પર ગતિ તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સુરેખ પથ પર ગતિ આ પ્રકરણ વિશેની વધુ માહિતી આ પ્રકરણમાં આપણે મેળવતા પહેલા થોડી આપણે જૂની વાતોને યાદ કરીએ. 9મા ધોરણની તમે વાત કરતા હોય તો 9મા ધોરણમાં એક પ્રકરણ આવતું જેનું નામ હતું ગતિ. તે 9મા ધોરણમાં આવતા પ્રકરણને યાદ કરીને અથવા તો તે પ્રકરણને બેઝ તરીકે લઈને આપણે 11 સાયન્સનું ખૂબ જ મહત્વપૂર્ણ ચેપ્ટર જેનું નામ છે સુરેખ પથ પર ગતિ તેની શરૂઆત કરશું. પ્રકરણના નામ વિશે સમજતા પહેલા થોડુંક બેઝિક ઇન્ફોર્મેશન મેળવી. ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની એક ખૂબ જ અગત્યની શાખા છે જેનું નામ છે મિકેનિક્સ, જેને ગુજરાતીમાં યંત્રશાસ્ત્ર કહેવાય. મિકેનિક્સ શાખાના મૂળભૂત બે ભાગ પડે છે. એક ભાગને કહેવામાં આવે છે કાઇનેમેટિક્સ અને બીજા ભાગને કહેવામાં આવે છે ડાયનેમેટિક્સ. કાઇનેમેટિક્સનો મતલબ થશે શુદ્ધ ગતિશાસ્ત્ર અને ડાયનેમેટિક્સનો મતલબ થશે ગતિશાસ્ત્ર. તો બે વચ્ચે ડિફરન્સ શું અથવા તો મિકેનિક્સના આવા કયા બે ભાગ છે જે આપણે 11th સાયન્સની અંદર ભણવાના છે તેના વિશે ચર્ચા કરીએ. કાઇનેમેટિક્સનો મતલબ એવો થાય કે જે ગતિની ચર્ચા તે માટેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે છે. જે ગતિની ચર્ચા તેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે છે તો આ શાખાને કહેવામાં આવે છે કાઇનેમેટિક્સ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને તમને સમજાવું, આ વાત તો વધારે સમજાશે. મારી પાસે કોઈ પદાર્થ છે. આ પદાર્થ અત્યારમાં સ્થિર અવસ્થામાં દેખાય છે. જો આ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડો તો જ આ પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે. એનો મતલબ શું થયો બાળકો? તો કે જો કોઈ પદાર્થ સ્થિર હોય તેને હલાવવા માટે અથવા ગતિમાં લઈ જવા માટે મારે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડવું પડે. બાહ્ય બળ ન લગાડું તો ઓટોમેટિકલી કઈ પદાર્થ ગતિમાં આવશે નહીં. પણ પદાર્થ ઉપર કેટલું બાહ્ય બળ લાગે છે, કેટલા મૂલ્યનું બાહ્ય બળ લગાડે છે, કોણ બાહ્ય બળ લગાડે છે, આની કાંઈ પણ ચિંતા કર્યા સિવાય ખાલી પદાર્થની ગતિની જ ચિંતા કરવાની, તો આ વિભાગને આવી શાખાને કહેવાય છે કાઇનેમેટિક્સ. બીજી વાત કરીએ ડાયનેમેટિક્સ એટલે શું? તો ડાયનેમેટિક્સની વાક્યરચના પહેલા વાંચીએ. ગતિની ચર્ચા તે માટેના કારણો તથા ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સહિત કરવામાં આવે. જે વાત સમજાવી હતી એ જ વાતમાં થોડો ફેરફાર કરીએ. કોઈ પદાર્થ છે મારા હાથમાં સ્થિર છે. હવે આ પદાર્થને બળ લગાડી એટલે આ ગતિમાં આવે તો પદાર્થ ઉપર કેટલું બળ લાગ્યું, કયો પદાર્થ છે, ગોળ છે, ચોરસ છે, કયા ગુણધર્મો ધરાવે છે, કઈ વસ્તુનો બનેલો છે, બહાર કેટલું બળ લગાડીએ છીએ, કોના દ્વારા બળ લગાડીએ છીએ, આ બધી ચર્ચા જે વિભાગમાં કરવામાં આવે તે વિભાગને કહેવામાં આવે છે ડાયનેમેટિક્સ. કાઇનેમેટિક્સ એટલે શું? તો કે ગતિની જ ચર્ચા કરવાની. ગતિ કોના દ્વારા થાય છે તેની ચર્ચા કરવાની જરૂર નથી. એને કહેવાય કાઇનેમેટિક્સ અને આની અંદર બધી ચર્ચા કરવાની જેને કહેવાય ડાયનેમેટિક્સ. જો આ બેને સંયુક્ત ભેગા કરવામાં આવે અને જે શાખા બને તે શાખાને કહેવામાં આવે છે મિકેનિક્સ. પ્રસ્તુત પ્રકરણની અંદર પ્રસ્તુત પ્રકરણ કહું અથવા તો બે પ્રકરણ ભેગા પણ કહી શકાય. ત્રીજા નંબરનું પ્રકરણ છે જેનું નામ છે સુરેખ પથ પર ગતિ. એવી રીતના ચોથા નંબરનું પ્રકરણ આવશે જેનું નામ છે સમતલમાં ગતિ. આ બંને પ્રકરણની અંદર આપણે કાઇનેમેટિક્સનો ઉપયોગ કરશું. તેના પછી આવશે 5 નંબરનું ચેપ્ટર જેનું નામ છે ગતિના નિયમ, જેની અંદર આપણે ડાયનેમેટિક્સની ચર્ચા કરશું. તો સૌથી પહેલા બેઝિક ઇન્ફોર્મેશન આપણે એટલું ખાલી યાદ રાખશું કે આ પ્રકરણમાં ગતિ કેને લીધે થાય છે તેના કારણોની ચિંતા કરશું નહીં. ઈ ચિંતા કરવાની છે ડાયનેમેટિક્સ એટલે કે પ્રકરણ નંબર 5 માં. આ તમારી ખાલી માહિતી માટેની વાત હતી, તમારું નોલેજ વધે એના માટેની વાત હતી. હવે આપણે વાત કરીએ છીએ પ્રકરણની શરૂઆત કરીએ જેનું નામ છે સુરેખ પથ પર ગતિ. સૌથી પહેલા ગતિ એટલે શું? સિમ્પલ શબ્દમાં વિચારીએ તો ગતિ એટલે શું? તો કે ચાલવું, દોડવું, શરીરમાં લોહીનું પરિભ્રમણ થવું, નદીમાં પાણીનું વહેવું, આ બધી વસ્તુને સિમ્પલ ભાષામાં શું કહી શકાય? ગતિ અથવા મોશન કહી શકાય. જો જોવા જઈએ નિરાળે તો ગતિના પણ મૂળભૂત 3 પ્રકાર પડે છે. અહીંયા ધ્યાન આપજો ખાસ. ગતિના મૂળભૂત 3 પ્રકાર પડે છે. સૌથી પહેલી ગતિને કહેવામાં આવે છે રેખીય ગતિ. બીજી ગતિને કહેવામાં આવે છે સારી ભાષામાં ચાપ ગતિ.
ત્રીજી ગતિને કહેવામાં આવે છે દોલિત ગતિ. તો સૌથી પહેલા લખ્યા પછી ત્રણેય શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ કે રેખીય ગતિ એટલે શું. તો કે જ્યારે કોઈ પદાર્થ એક જ લાઈનમાં સુરેખ પથ પર સીધે સીધો ગતિ કરે આવી ગતિને રેખીય ગતિ કહેવાય. એક ઉદાહરણ આપીને સમજાવું તો વાક્ય રચના વધારે સમજાશે. જેમ કે બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ. તમે જ્યારે કોઈ ફાયર કરો તો બંદૂકમાંથી જે ગોળી જાય છે એ ગોળી વળાંકવાળા રસ્તે ન જાય, સ્ટ્રેટ રસ્તા ઉપર જ જાય. તો આવી ગતિને કહી શકાય રેખીય ગતિ. બીજી વાત છે ચાક ગતિ. ચાક ગતિ એટલે શું? તો પંખાની ગતિ. સિમ્પલ વિચારો, પંખાની ગતિ એટલે ચાક ગતિ કેવી રીતના? તો કે કોઈ એક અક્ષ ને અનુલક્ષીને કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય તો આવી ગતિને શું કહી શકાય? ચાક ગતિ કહી શકાય. સમજો, કોઈ એક અક્ષ પંખાની ઉપરના ભાગમાં જુઓ તો એક સળિયો હશે આવી રીતના, બરાબર? તે સ્થિર હશે. પંખાના ત્રણે ત્રણ પાટિયા આ સળિયાની ફરતે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતા હશે તો આવી ગતિને શું કહી શકાય બાળકો? ચાક ગતિ કહી શકાય. ત્રીજી વાત છે દોલિત ગતિ. દોલિત ગતિ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવું. સૌથી પહેલા ડાયરેક્ટ ઉદાહરણ આપું, હિંચકો. હિંચકો પર તમે બેઠા હોય, આગળ ગયા પાછળ ગયા, આગળ ગયા પાછળ ગયા, તો આવી ગતિને જનરલી શું કહી શકાય? દોલિત ગતિ કહી શકાય. જો સારા શબ્દોમાં કેવું હોય તો લોલકની ગતિ, સાદું લોલક હોય તેની ગતિને પણ આપણે દોલિત ગતિ કહી શકીએ. તો ગતિના મૂળભૂત ત્રણ પ્રકાર, રેખીય ગતિ, ચાક ગતિ અને દોલિત ગતિ. આપણે નસીબવાળા છીએ, આપણા સિલેબસની અંદર આ ત્રણે ત્રણ ગતિના અલગ અલગ ચેપ્ટર આપેલા છે. રેખીય ગતિ એટલે કે આપણે જે વાત કરીએ છીએ એ પ્રકરણની. ચાક ગતિ એટલે કે આ જ સેમેસ્ટરની અંદર ચેપ્ટર નંબર 7 આવશે, તેની અંદર ચાક ગતિ વિશે અભ્યાસ કરશું. દોલિત ગતિ એટલે કે સેકન્ડ સેમેસ્ટરમાં 14 નંબરનું પ્રકરણ, જેની અંદર આપણે દોલિત ગતિ વિશેનો વધારે અભ્યાસ કરીશું. અત્યારમાં આપણે એક જ શબ્દને વધારે આગળ વધારવાનો છે, જે છે રેખીય ગતિ. રેખીય ગતિ ભણતા પહેલા અમુક શબ્દ સમજી લઈએ. જેમ કે પહેલો શબ્દ છે કોણ. સૌથી પહેલા એક શબ્દ સિમ્પલ વિચારીએ કે કોણ એટલે શું. તો કોણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કોણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ, જેને સારી ભાષામાં શું કહી શકાય? કોણ કહી શકાય. વ્યવહારિક જીવનમાં કોણ નામની સંકલ્પના વ્યવહારિક જીવનમાં જોવા મળે નહીં. દળ ધરાવતો બિંદુવત પદાર્થ, દળ તો ધરાવે છે પરંતુ બિંદુવત પદાર્થ, જેને આપણે શું કહેવાય? કોણ. વ્યવહારિક જીવનમાં વસ્તુ જોઈ શકાય નહીં. જો મારે આ વસ્તુ તમને સામાન્ય રીતના સમજાવી તો કેવી રીતના સમજાવી શકાય? એક ઉદાહરણ આપીને વાત કરીએ આપણે. હું બે સ્ટાર, આકાશમાં રહેલા બે તારાઓનું અવલોકન કરું છું. એક તારો અહીંયા છે, બીજો તારો અહીંયા છે. આ બે તારા વચ્ચેનું અંતર ઘણા બધા હજારો લાખો કિલોમીટર પણ હોઈ શકે. ધારો કે ઉદાહરણ તરીકે આપણે વિચારીએ કે ધારો કે આ તારો અને આ તારા, આ બે વચ્ચેનું અંતર 1000 કિલોમીટર છે. બે તારા વચ્ચેનું અંતર 1000 કિલોમીટર છે. તારાના પરિમાણ જોઈએ. પરિમાણ એટલે કે એની સાઈઝ. આ તારાની સાઈઝ છે ધારો કે આની ત્રિજ્યા વિચારી લઈએ ધારો કે 5 કિલોમીટર, આની ત્રિજ્યા વિચારી ધારો કે 7 કિલોમીટર. 5 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતો તારો, 7 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતો તારો, અને બે વચ્ચેનું અંતર મેં કેટલું કીધું યાદ કરો? 1000 કિલોમીટર. તો જ્યારે કોઈ બે વસ્તુના પરિમાણ કરતા તે બે વચ્ચેનું અંતર વધુ હોય, જ્યારે કોઈ બે વસ્તુના પરિમાણ કરતા તે બે વચ્ચેનું અંતર મોટું હોય ત્યારે તે બે તારાઓને બિંદુવત દળ ધરાવતો પદાર્થ કહી શકાય. બિંદુવત દળ ધરાવતો પદાર્થ એટલે કોણ કહી શકાય. સેકન્ડ ઉદાહરણ વિચારીએ. કોઈ કાર છે, તે કારથી બીજી એક કાર 100 કિલોમીટર દૂર છે. તો આ કાર અને આ કાર બે વચ્ચેનું અંતર કેટલું કીધું બાળકો મેં? 100 કિલોમીટર. તો 100 કિલોમીટરની સાપેક્ષે આ બંને કારનું પરિમાણ અવગણી શકાય એટલું નાનું છે, એટલા માટે તે કારને શું કહી શકાય? કોણ તરીકે આપણે લઈ શકાય. તો પ્રસ્તુત પ્રકરણની અંદર આપણે અંતરની સાપેક્ષે પરિમાણ અવગણીને કોઈ પણ પદાર્થને કોણ તરીકે વ્યાખ્યાયિત કરીશું. હજી એકવાર ચોખવટ કરી દો. કોણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. વ્યવહારિક જીવનમાં શક્ય નથી, પરંતુ આપણે સંકલ્પના પૂરતો આ પ્રકરણની અંદર ગતિની ચર્ચા કરવા માટે કણ નામના શબ્દની ચર્ચા કરીશું. ત્યારબાદ બીજો શબ્દ છે જેને કહેશું સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ એટલે શું? તો સંદર્ભ બિંદુ શબ્દ તમે 9મા 10મામાં સાંભળેલો જ હશે, છતાંય તમને યાદ દેવડાવી દઉં બાળકો કે x
y અને z યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ ને શું કહી શકાય? સંદર્ભ બિંદુ કહી શકાય. યામાક્ષ પદ્ધતિ યામ x અક્ષ y અક્ષ અને z અક્ષ આની યામાક્ષ પદ્ધતિ કહેવાય. તેનું કોઈ ઉગમ બિંદુ હોય તે બિંદુને સંદર્ભ બિંદુ કહી શકાય. અને આપણે જ્યારે ગતિની ચર્ચા કરતા હોય તો તમામ ગતિ કરતા પદાર્થનું અંતર ક્યાંથી માપવાનું? સંદર્ભ બિંદુ એથી જ માપવાનું. કોઈ પદાર્થ સંદર્ભ બિંદુથી આટલો દૂર છે, સંદર્ભ બિંદુથી અહીંયા છે, તો બધા અંતર ક્યાંથી કન્સિડર કરશું? આપણે સંદર્ભ બિંદુ એથી કરશું. સારી ભાષામાં ઉગમ બિંદુનું સારું બીજું નામ જેને સંદર્ભ બિંદુ કહી શકાય. ત્યારબાદ આપણે વાત થોડીક આગળ વધારીએ. પદાર્થની ગતિને પાછળ ત્રણ પ્રકાર. જો કોઈ પદાર્થ રેખીય ગતિ કરતો હોય તો એના પર ત્રણ પ્રકાર કરી શકાય. એમાં સૌથી પહેલા ગતિના પ્રકારને કહેવામાં આવે છે એક પરિમાણમાં ગતિ. ઇંગ્લિશમાં વન ડાયમેન્શન મોશન કહેવાય. વન ડાયમેન્શન મોશન કહેવાય. બીજું છે દ્વિ પરિમાણમાં ગતિ, જેને ટુ ડાયમેન્શન મોશન કહેવાય. ત્રીજું છે ત્રિ પરિમાણમાં ગતિ, જેને સાદી ભાષામાં થ્રી ડાયમેન્શન મોશન કહેવાય. વન ડાયમેન્શન મોશન, ટુ ડાયમેન્શન મોશન એન્ડ થ્રી ડાયમેન્શન મોશન. એટલે શું થાય? ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. થોડાક આલેખ ઉપરથી સમજાવવાનો પ્રયત્ન કરું. આ ત્રણ ઉદાહરણ મારે સમજાવવાના છે. તમને સૌથી પહેલા આપણે વાત કરીએ વન ડાયમેન્શન મોશન એટલે શું થાય. ધારો કે આ કોઈ એક સંદર્ભ બિંદુ છે. અહીંયા હું x અક્ષ ડ્રો કરી નાખું. x અક્ષ છે. કોઈ એક કોણ અત્યારે અહીંયા p નામના સ્થાન ઉપર છે. તેથી ગતિ કરીને તે q નામના સ્થાન ઉપર જાય છે. તો પદાર્થની ગતિ કેટલી અક્ષમાં થાય? એક જ અક્ષમાં થાય. તો આવી ગતિને શું કહેવાય? એક પરિમાણમાં ગતિ. અથવા તો આ મારે સ્થાનના યામ લખવો હોય તો યામ આમ લખી શકાય. ચાલો આપણે p બિંદુને યામ લખીએ. ધારો કે આંકડા માત્ર જાણકારી માટે, આંકડા અત્યારમાં હું ખાલી જાણકારી આપવા માટે લખું છું. સાચા હોય અને ન પણ હોઈ શકે. p બિંદુનું સ્થાન આપણે કહીએ 2 0 0. આનો મતલબ શું થયું કે x અક્ષ ઉપર 2 જેટલું અંતર છે, y અક્ષ ઉપર 0 જેટલું અંતર છે અને z અક્ષ ઉપર 0 જેટલું અંતર છે. q બિંદુનું સ્થાન કહીએ ધારો કે 4 0 0. એનો મતલબ એવો થયો કે q બિંદુ 4 x અક્ષ ઉપર છે, 0 y અક્ષ ઉપર છે અને 0 z અક્ષ ઉપર છે. તો ગતિ કેટલા અક્ષમાં થઈ? એક જ અક્ષમાં ગતિ થઈ. તો આવી ગતિને શું કહી શકાય? એક પરિમાણમાં ગતિ કહી શકાય. હજી એક ઉદાહરણ લેવું તો લઈ શકાય એક પરિમાણમાં ગતિનું. ચાલો જોઈએ બીજું એક ઉદાહરણ. ધારો કે બે અક્ષની અંદર સમજાવું. આ x અક્ષ છે, આ y અક્ષ છે. ધારો કે કોઈ પદાર્થ આવી રીતના ગતિ કરે છે, આવી રીતના. આ એનો સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ હશે. હવે કોઈ એક પદાર્થ અત્યારમાં p બિંદુએ છે, અહીંયા આપણે b બિંદુ લઈએ અને ત્યારબાદ q બિંદુએ જાય છે. ચાલો આના નામ વિચારીએ. આના નામ શું થતા હશે? ધારો કે આપણે કહી દઈએ 2 6 0 અને આના નામ કહી દઈએ આપણે ધારો કે 4 6 0. આનો મતલબ શું થયું? સમજ કે x અક્ષ ઉપર અહીંયા 2 ઉપર છે, જ્યારે y અક્ષ ઉપર 6 ઉપર છે અહીંયા. બરાબર? જ્યારે z અક્ષ ઉપર 0 છે. પદાર્થ સીધી ગતિ કરીને x અક્ષ ઉપર ચાલી ગયો, y અક્ષ ઉપર બદલાવ ન થયો, 6 એટલે 6 જ છે અને z અક્ષ ઉપર પણ બદલાવ ન થયો એટલે 0 એટલે 0 જ છે. એનો મતલબ એવો થયો સમય સાથે કોના યામ બદલ્યા? તો કે સમય સાથે x અક્ષના જ યામ બદલ્યા. તો આવી ગતિને પણ શું કહી શકાય? વન ડાયમેન્શન મોશન. એક પરિમાણમાં ગતિ કહી શકાય. એનો મતલબ એવો થયો સમય સાથે કેટલી અક્ષ બદલી? સમય સાથે એક જ અક્ષ બદલી. તો આવી ગતિને એક પરિમાણમાં ગતિ કહી શકાય. વ્યવહારિક જીવનમાં જો મારે બહુ સિમ્પલ ઉદાહરણ દેવું હોય, આ હું તમને આલેખમાં સમજાવું છું. ધારો કે બહુ સિમ્પલ બોલતા રહે તો તમને સમજે છે એવું ઉદાહરણ દેવું હોય તો મોટી બિલ્ડિંગ છે. બિલ્ડિંગ ઉપર એક પદાર્થ મારા હાથમાં છે. મેં પદાર્થને મૂક્યો એટલે મુક્ત પતન કરે. તો ઈ પડતો હોય ને જે પદાર્થ, ઈ પદાર્થની ગતિને કેવી ગતિ કહેવાય? એક પરિમાણમાં ગતિ કહેવાય. જે પદાર્થ ઉપરથી નીચે સિમ્પલ પડતો હોય આવી ગતિને શું કહેવાય? એક પરિમાણમાં ગતિ કહેવાય. ત્યારબાદ આપણે વાત કરીએ દ્વિપરિમાણમાં ગતિ એટલે શું? ચાલો સમજાવું. બહુ સિમ્પલ છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે. આ ધારો કે એનું સંદર્ભ બિંદુ O છે. બધા અંતરો O થી માપવાના છે. ધારો કે કોઈ પદાર્થ આવી રીતના ગતિ કરે છે. માની લે આવી રીતના ગતિ કરે છે. ધારો કે કોઈ પદાર્થ અત્યારમાં પદાર્થ કરતા હું કોણ વધારે બોલવું સારું લાગશે?
કારણ કે આપણે હવે દળ ધરાવતો બિંદુ હતો પદાર્થ અને આપણે શું કહીએ છીએ કણ. તો હવે હું બધી વ્યાખ્યા કરો કણ જ બોલીશ. ધારો કે કોઈ કણ P બિંદુએ છે, ત્યાંથી ગતિ કરીને ધારો કે તે Q બિંદુએ જાય છે. કોઈ કણ P બિંદુ પર છે, ત્યાંથી ગતિ કરીને Q બિંદુએ જાય છે. ચાલો P બિંદુ પર યામ લખીએ. P બિંદુ પર યામ શું હશે? 2, ધારો કે 4, ધારો કે 0. x અક્ષ ઉપર 2, y અક્ષ ઉપર 4 અને z અક્ષ ઉપર 0 છે. હવે હું બીજી વાત વિચારીએ. આને યામ લખીએ. આને યામ જો x અક્ષ ઉપર પણ સ્થાનાંતર છે તો x અક્ષ ઉપર 4 થઈ ગયા, y અક્ષ ઉપર પણ સ્થાનાંતર છે, y અક્ષ ઉપર 8 થઈ ગયા અને z અક્ષ ઉપર સ્થાનાંતર નથી તો z અક્ષ ઉપર શું થઈ ગયું? 0 થઈ ગયું. સમજો આમાં કઈ અક્ષ બદલી? તો કે પહેલા x અક્ષમાં 2 હતા, હવે x અક્ષમાં 4 થયા. y અક્ષમાં 4 હતા, y અક્ષમાં 8 થયા. z અક્ષમાં 0 હતા અને z અક્ષમાં 0 જ રહ્યા. તો કેટલા અક્ષમાં ગતિ થઈ? તો કે 2 અક્ષમાં ગતિ થઈ. તો આવી ગતિને શું કહેવાય? દ્વિપરિમાણમાં ગતિ. સિમ્પલ વ્યવહારિક જીવનમાં જોઈ શકાય અથવા તમને સમજાય છે એવું ઉદાહરણ આપું ને. કેરમ તો જોયું છે બધા. કેરમમાં કુકડીની જે ગતિ થતી હોય ને આ ગતિને 2 ડાયમેન્શન ગતિ કહેવાય. એનો મતલબ એવો તો કુકડી કાં તો x માં જાય કાં તો y માં જાય. કોઈ દી કુકડી ઉપડી બહાર પડી આવું થાય નથી થતું ને. તો આ ગતિને શું કહી શકાય આપણે? 2 ડાયમેન્શન મોશન એટલે કે દ્વિપરિમાણમાં ગતિ કહી શકાય. ત્રીજું અને લાસ્ટ ઉદાહરણ આપીએ. ત્રિપરિમાણમાં ગતિ એટલે શું? ત્રિપરિમાણમાં ગતિ એટલે યામાક્ષ પદ્ધતિની અંદર જો તમને સમજાવું. આ છે ધારો કે y અક્ષ, આ છે x અક્ષ, આ છે z અક્ષ, આ છે ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ. બરાબર? ધારો કે કોઈ કણ અત્યારમાં અહીંયા છે માની આ P બિંદુ પાસે છે માની. જો P બિંદુ કણના યામ લખે તો કણના યામ શું થશે? ધારો કે એના યામ લખીએ આપણે 2 4 5. જેના યામ લખ્યા ધારો કે મેં 2 4 5. ઈ પદાર્થ ગતિ કરતા ધારો કે અહીંયા કે અહીં જે સ્થાન અલગ જ છે તો આના યામ ધારો કે Q બિંદુ એ કે આના યામ આપણે કહીએ ધારો કે 3, ધારો કે 6, ધારો કે 8. તો જો x ના યામ પણ બદલા, y ના યામ પણ બદલા અને z ના યામ પણ બદલા. તો આવી ગતિને શું કહેવાય? 3 ડાયમેન્શન ગતિ કહેવાય. ધ્યાનપૂર્વક એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો બાળકો. આ y અક્ષ છે, આ જે આવે એને આપણે x અક્ષ કહીએ અને આ જે મળતી હોય ને z અક્ષ કહેવાય. ખરેખર આ 3 ડાયમેન્શન છે. મારું બોર્ડ જે છે ને 2 ડાયમેન્શન હોય. સમજાવું કેવી રીતે? આને આપણે x અક્ષ કહી દઈએ, આને આપણે y અક્ષ કહી દઈએ, આને x અક્ષ અને આને y અક્ષ. તો મારું આખું બોર્ડ 2 ડાયમેન્શનમાં છે એમ કહેવાય. એટલે હું જે લખું છું એ તમને 2 ડાયમેન્શનમાં દેખાય. આ જે આકૃતિ દોરી છે ને આવી રીતના દોરી છે. ગ્રીન માર્કરનો મતલબ x અક્ષ, બ્લુ માર્કરનો મતલબ y અક્ષ અને રેડ માર્કરનો મતલબ થાય z અક્ષ. મેં આવી રીતના આકૃતિ બોર્ડ ઉપર દોરેલી છે. તો ખરેખર આમાં મેં કોણ ક્યાં દર્શાવ્યું છે? આમાં મેં કોણ અહીંયા દર્શાવ્યું છે. અહીંયા તમે સમજી શકશો. અહીંયા એનો મતલબ શું થાય? તો કે x અક્ષમાં ગતિ થઈ, y અક્ષમાં ગતિ થઈ અને z અક્ષમાં ગતિ થઈ. x અક્ષમાં ગતિ, પછી એમ કહી શકાય y અક્ષમાં ગતિ અને z અક્ષમાં ગતિ, બધામાં ગતિ થતી હશે. તો આવી ગતિને કહેવાય ત્રિપરિમાણમાં ગતિ. જો મારે વ્યવહારિક જીવનનું ઉદાહરણ પકડવું હોય તો ઉદાહરણ કહી શકીએ બગીચામાં ફરતું પતંગિયું. પતંગિયું કે મારે ફિક્સ પતંગિયું આમ જ જાય, ખાલી આમ જ જાય, ખાલી ઉપર જાય, ખાલી નીચે જાય ના, પતંગિયું ગમે એમ જાય. અહીંથી આમ જાય, ઉપર જાય, નીચે જાય, આવી રીતના ગતિ કરે તો આવી ગતિને શું કહી શકાય? ત્રિપરિમાણમાં ગતિ કહી શકાય. તો આજના વિડિયોની અંદર, લેક્ચરની અંદર આપણે શું સમજ્યા? સૌથી પહેલું થોડુંક ઝડપથી રિવિઝન કરી લઉં છું. ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે જેનું નામ છે મિકેનિક્સ, જેને ગુજરાતીમાં યંત્રશાસ્ત્ર કહેવાય. તેના મૂળભૂત 2 પ્રકાર પડે છે. એક પ્રકારને કહેવાય ડાયનેમેટિક્સ, એટલે કે ગતિની ચર્ચા તે માટેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવાની. શું કરવા ગતિ જાય છે વિચારવાનું નહીં. ગતિ થાય છે ને, હા તું જોવા અને એના વિશેના અવલોકનો મેળવવાના. એને કહેવાય ડાયનેમેટિક્સ. ડાયનેમેટિક્સ એટલે શું થાય? તો કે ગતિની ચર્ચા તે માટેના કારણો તથા ગતિ કરતી વસ્તુના ગુણધર્મ સહિત કરવામાં આવે છે. પદાર્થ ઉપર બળ લાગ્યું, કેટલું લાગ્યું, કોણે લગાડ્યું, કયો પદાર્થ છે, આ બધી જો તમે ચર્ચા કરો તો તેવા ભાગને કહેવાય ડાયનેમેટિક્સ. આપણે આ પ્રકરણમાં કાઇનેમેટિક્સ વિશે ભણવાનું છે. આ પ્રકરણ અને ચોથા નંબરનું સમતલમાં ગતિની અંદર કાઇનેમેટિક્સ વિશે ભણવાનું છે. ગતિના મૂળભૂત 3 પ્રકાર હોય: રેખીય ગતિ, ચાપ ગતિ, દોલિત ગતિ. રેખીય ગતિ એટલે કે સીધી લાઈનમાં બંદૂકમાંથી નીકળતી ગોળી. ચાપ ગતિ એટલે કે પંખાનું પરિભ્રમણ. દોલિત ગતિ એટલે કે હિંચકો અથવા સાદું લોલક.
રેખીય ગતિની શરૂઆત કરીએ એ પહેલા બે શબ્દ વિચારીએ. કોણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. આવું ક્યારે કહી શકાય? યાદ કરો તો કે પોતાના પરિમાણની સાપેક્ષે બંને વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય તો તે પદાર્થને કોણ તરીકે લઈ શકાય. એક ઉદાહરણ આપ્યું હતું, બે કાર ના પરિમાણ વચ્ચેનું અંતર પરિમાણ કરતા અંતર વધુ હતું તો આ બે કારને શું કહેવાય? કોણ કહેવાય? સંદર્ભ બિંદુ એટલે કે યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ, જેને સંદર્ભ બિંદુ કહી શકાય. ગતિને પાછા ત્રણ પ્રકાર લઈ શકાય: 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન. બધા ઉદાહરણો બોર્ડ પર લખેલા છે. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર તમે 9મા ધોરણમાં જે શબ્દ ભણીને આવ્યા છો, સ્થાન એટલે શું, સ્થાનાંતર એટલે શું, પથ લંબાઈ એટલે શું, તેની આપણે ઉદાહરણ સાથે, દાખલા સાથે, JEE નીટ ના MCQ સાથે ચર્ચા કરવાના છીએ.